ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં વધતા સંક્રમણ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા સોલિડ વેસ્ટ વિભાગે આકરું વલણ અપનાવ્યું. એસજી હાઈવે પર આવેલા ક્રોમાને સીલ કરવામાં આવ્યું તો ગોતા વિસ્તારમાં જય ભવાની વડાપાઉં, ખુશી મોબાઈલ શોપ, પંજાબ ઓટોમોબાઈલને સીલ કરવામાં આવ્યું. ભુયંગદેવ વિસ્તારમાં સંજીવની હોસ્પિટલમાં કર્મચારીઓ માસ્ક વિના ફરતા 50,000નો દંડ ફટકારાયો છે, જ્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરતા કાર્યવાહી પણ કરાઈ છે. શહેરમાં વધતા જતા કોરોનાને સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ અલગ પગલાં લઈ રહ્યું છે. એના જ ભાગરૂપે એસજી હાઈવે હાઈકોર્ટની સામે આવેલા સત્યમ કોમ્પ્લેક્સમાં જે ક્રોમા આવેલું છે શોરૂમ, એ ક્રોમા શોરૂમની અંદર લોકોની ભીડ એકત્રિત તથા સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા આખરે કોર્પોરેશનની સોલિડ વિભાગની જે ટીમ છે એના દ્વારા આ જે ક્રોમા શોરૂમ છે એ સીલ કરી દેવામાં આવ્યો છે અને ત્યાંની બહાર જ એક નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. આ નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે COVID-19 જાહેરનામા અંગેની જે જોગવાઈ છે એના ભંગ કરવા બદલ આ જે ક્રોમા જે સત્યમ કોમ્પ્લેક્સમાં આવેલું છે એ જગ્યાને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગોતા વિસ્તારમાં પણ જે જય ભવાની વડાપાઉં અને અન્ય જે એકમો છે તેના ઉપર મોડી સાંજે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તવાઈ કરવામાં આવી હતી અને જે પણ જગ્યા આ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થાય છે એના બદલ કોર્પોરેશનની સોલિડ વેસ્ટ વિભાગની જે ટીમ છે આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. કેમેરા પર્સન પ્રદીપસિંહ સાથે ઉમંગ રાવલ, એબીપી અસ્મિતા, અમદાવાદ.